રામ લક્ષ્મણ ગમે ના રાખવા અંદર કઈક ભેરવી દો જો હું બતાવું તમને આ યુટ્યુબ પર જો હા જો ચાલો ગાઈસ રાધે રાધે જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છે તમને બધાને બધા દોસ્તો જાય છે જો બધાના કયો કયો લુક છે ને ત્યાં જઈને દેખાડશું બધાને અમે હોટલ ના કેવો લાગે છે એ તે કહે છો હોટલ બરાબર ત્યાં જઈને બધું દેખાડવાનું જાય બહાર જવું હોટલ હા જો બહાર કેટલું અંધારું છે હોટલ અત્યારમાં અમે ગાડી લઈને નીકળવાના છીએ તે ચાલો ચપ્પલ પહેરી લેજો ધારો કે હજી તો આવા ટાણે નીકળવું પડ્યું અમારે બાઇક લઈને ગાડી લઈને જવાની છે અમારી એક્ટિવા કા રામપ્યારી આપણે હવે સીધા મંદિરે કેવી રીતના બેઠા છો મમ્મી તો ગાડી આકે પેલા પહોંચવાનું હતું મંદિરે તો જો ગાડી કોઈ નથી અમારી સિવાય કોકો ગાડી આવે અને આજે એમાં ઓલું ભૂલે હા વળી તો કઈ આપણે રમશું નહીં તમને બધાને હેપી હા હેપી ધૂળેટી હોલી તો ખાલી લઈ ગઈ તો પમતી ગઈ હા હોલીનો તો કાંઈ વિડીયો આપણે ઉતારી ન પાડી અને આ મંદિરમાં ઉત્સવ છે કે નહીં કારણ કે આપણે ખુદ આગેથી દર્શન કર્યા હતા ને કારણ કે અમને ટાઈમ જ નહોતો હા મંદિરેથી જઈને આવવાનું હાલો હવે ના જઈને મળીએ ગાઈસ અમે મંદિર હવે પહોંચી ગયા છીએ જો મહારાજના દર્શન કરો સવાર સવારના ના જો ગુલાબની પાંદડી છે ને એમ જો એ વચ્ચે એક એક ઢગલી કરી નાખો બધે ગુલાબની પાંદડી જરીક જરીક નાના રાઉન્ડ રાખો એક એક ખાલી મૂકી દો જરીક જરીક ગોઠવી દો સ્પેસ સેમ રાખો અહીંયા વ્હાઈટ ફૂલ મોટા ફૂલ કાવ્યા કે આગળ જવું છે મને સોનલ બેન ભાઈ આંટી મોબાઈલ આપો ને આપણે લોકો આવું કરતા હોય ને ફોટો પાડીને આપો તો મને એમાં દુપટ્ટો લઈ લે તો મને ખામે આપો એક મિનિટ હા હા હાલો આલ્યો તો એ શ્રીનલ દીદી આમ કરી દે સેવામાં કેવી મજા આવે કરવાની કા લાઈ મજા આવે મજા આવે ને બસ હવે બસ એવી રીતે રાઉન્ડ મંદિર આવી ગયા છે બધા સેવા ચોરે એકા બીજાના બધાના લુક છે અહીંયા લોગો એવું કઈ કરવું છે સાઈડમાં લોગો અહીંયા લખી નાખે ને અહીંયા રાઉન્ડ રાખવાનું આપણે સ્ક્રીનમાં તૈયારી હાલે છે હવે બસ તમે આમ પડ ઓય લે ને રામ ભગવાન છે ને એ ખમા રામ ભગવાન અણવાણા પડે આડો ફોન આજે તો પેરા છે ને આડો ફોન રાખ તો આધુનિક રામ ના એક આડો પાડે કૂબો પાડે પણ આવી ગઈ સામે જોવાનું વિડિયો આન ટોપી નથી કોને કાલે આગળ કરો થોડી રામ લક્ષ્મણ ગમે ના રાખવા અંદર કઈક ભેરવી દો આ બધા લુક જો આજા આજા આવી જાવ તમે આવી જાવ બધા પણ કોણ પાડતે રામ ના ખરા આવડે તું થોડો ક્રોધિત છો ભાઈ આ તો તલ લાગી રે ચારે આવે છે અરે રસ્તા તમને ખબર છે ને ગલ્લાવાળા હવે તમે આવી જાવ યાર હા હું આંટી તમે બતાવો
આ જો ભારત માતા બની છે. મુગટ તો બહુ મોટો ના સારો લાગે. આમાં જો આની છે. પાછળ કોઈ પેરો પકડો નંદુ આ બાજુ ફેરવતા થોડું ઢીંગુને આ બાજુ ફેરવી દે આ બેન જય બરોબર છે લે પકડું લે હા યસમાન હાલો લેવું લઈ જાય ફટાફટ જાય અલે તમે એક મારું પડો महोत्सव આવ્યો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો સર્વે સત્સંગીને અતિશય ભાવ્યો ભાવન કરના મહિલા મંદિરનો ડંકો દિગંતમાં વાગ્યો રે વાગ્યો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો સર્વે સત્સંગીને અતિશય ભાવ્યો ભાવન કરના મહિલા મંદિરનો ડંકો દિગંતમાં વાગ્યો રે વાગ્યો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો મહિલા મંદિરનો ઉત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવો સહુ મંગ ભર રાજી કરીએ હરિવર
મહોત્સવના છે સંતોને આપણે આવકારીએ, સ્વાગત કરીએ. આવો આ ભવ્યાતિ ભવ્ય 9 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના માધ્યમથી આપણે સૌએ ખૂબ આનંદ લેવાનો છે અને ઠાકોરજીને આપણે રીઝવવા છે. આ મહોત્સવનો પ્રારંભ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય તરફ આપણે જઈશું ત્યારે મહોત્સવના પ્રેરક પ્રણેતા પરમ પૂજ્યપાદ ગુરુવર્યશ્રીને વિનંતી કરીશ મધ્ય ભાગમાં પધારશો. પૂજ્ય સદગુરુ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીજીને વિનંતી કરું. અજય સ્વામી ગુરુશ્રીને લઈને પધારશો. સંતા મંદિરના કોઠારી સ્વામી આવો પધારો. પૂજ્ય વિષ્ણુ સ્વામી, પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામીજી વડીલ સંતોને વિનંતી કરીશ પધારો અને આ મહોત્સવના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય માટે પધારશો. મહોત્સવના સત્સંગી જીવન ગ્રંથરાજના વક્તા શ્રી પૂજ્ય સત્સંગ સાગર સ્વામીજી પધારશે અને બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. આવો ખૂબ દિવ્ય આ મહોત્સવનો પ્રારંભ દીપ પ્રાગટ્યના માધ્યમથી શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશ. कुटुंब सहित अवसर करुणानिधि करुणा बहु कीधि बाल करुणा बहु कीधि. જા બધા જમવા બેસી ગયા. જા અને થાળી જો બતાવું તમને. જા હા જો આજો હવે તો માણસો નથી, ખાલી થઈ ગઈ. ફળશ્રુતિ કોઈ હોય એમનો તમે પોસાય તેટલો વૈરાગ રાખો, પોસાય તેટલા ધર્મનું પાલન